રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલનપુર શહેરમાં પરંપરાગત રીતે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે। ડીવાયએસપી સહિત પોલીસ કર્મીઓએ રથયાત્રા રૂટ પર રિહર્સલ કરી સુરક્ષાની સમીક્ષા કરી। 5 પીઆઈ, 5 પીએસઆઈ, 226 પોલીસ કર્મીઓ, 150 જેટલા હોમગાર્ડ જવાનો સહિત બનાસકાંઠા પોલીસ ડ્રોન કેમેરા, બોડી વોર્ન કેમેરા, ડોગ સ્ક્વોડની મદદથી સુરક્ષામાં ખડે પગે રહેશે। પાલનપુર શહેરમાં જે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ જે 16 તારીખે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે। જ્યાં ભગવાન જગન્નાથ પાલનપુર શહેરના તમામ જે નગરજનો છે અને દિનચર્યા માટે અને નગરચર્યા માટે ખાસ નીકળવાના છે। અને આ બાબતે બનાસકાંઠા પોલીસ એમને જે ભાઈ ભક્તો છે અને જે રામજી મંદિર અને બધી જે ભક્તો આવે છે તમામની સુરક્ષા માટે કટિબદ્ધ છે। હું આપને જણાવું કે બનાસકાંઠા પોલીસ દ્વારા આ સમગ્ર બંદોબસ્તમાં મારા સુપરવિઝન હેઠળ અને માન્ય જિલ્લા પોલીસ વડા દ્વારા અને માન્ય રેન્જ આઈજી શ્રી પરિષદ રાઠોડ માર્ગદર્શન હેઠળ આ સમગ્ર આયોજન કર્યું છે। જેમાં 5 પીઆઈ અને 12 જેટલા પીએસઆઈ તેમજ 226 જેટલા પોલીસ કર્મચારી, 150 જેટલા હોમગાર્ડ અને આપણે જણાવું કે આમાં આ વખતે ઘોડેસવાર અને જે ડોક્ટરોની જે ટીમ છે એના દ્વારા પણ અમે આ આખું પેટ્રોલિંગ કરી રહ્યા છે। તદુપરાંત આમાં જે ગુજરાત સરકાર દ્વારા જે બનાસકાંઠા પોલીસને જે બોડી વોર્ન કેમેરા આપવામાં આવે છે એ પણ આમાં અમે ઉપયોગમાં લીધા છે કે જેથી એના દ્વારા પણ અમે અસામાજિક તત્વો વિરુદ્ધમાં ચાંપતી નજર રાખીએ। તદુપરાંત ડ્રોન કેમેરા દ્વારા પણ આવા ટી પોઈન્ટ જે છે સંવેદનશીલ પોઈન્ટ છે ત્યાં પણ અમે સુપરવિઝન રાખી રહ્યા છીએ। હું આપણે જણાવું કે આ રથયાત્રા અનુસંધાને હાલમાં જે અસામાજિક તત્વો છે એને અટકાયતી પગલાંની કાર્યવાહી પણ બનાસકાંઠા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। અને આ ટોટલ 18 કિલોમીટર જેટલા આખા રૂટમાં બનાસકાંઠા પોલીસ દ્વારા તમામ જગ્યાએ ટ્રાફિક માટે પણ અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે। આભાર।